પોહ મહિનાની બીજમાં થારા ભાઈ જોગિંદર જાને વાળા થા રણુજા પણ વચમાં જતા એક્સિડન્ટ એવો થયો કે જોઈને હોશ ઉડી ગયા. ઓ શિટ યાર. મિત્રો તમે પણ રણુજા જાવ છો તો થોડું સાચવીને હેડજો, જેમ કે અહીંયા ભારતમાળા રોડ ઉપર એક બે એક્સિડન્ટ તો થાય જ છે. એમાં પાછા આજના ભયંકર એક્સિડન્ટમાં એક નાની બાળકીનું મૃત્યુ થઈ ગયું. તો ભાઈ હતો બીજનો દિવસ એટલે આપણે નીકળી જાય રણુજા જવાની હેલનો કોટો સડાઈ નાખ્યો. પછી મોમાને પૂછ્યું કે કેટલા દાડે ના આયા. તો પછી ભાઈ મોમાને આવી ગયો મમ્મીનો ફોન એટલે ગાડ્યો 16 Pro Max ને બે મોઢે વાત કરીને આપણે પહોંચી જાય આશાપુરી મેડિકલમાં ભાઈબંધની દુકાને. તો મસ્ત મજાના બેસી જાય ને આ બાજુ મસાલો સોળાઈ રહ્યો છે ને પછી આવી જાય ચા અને ચાનો હબડકો મારી રહ્યા ને પોતે સડાય ધોળી બીડીનો કોટો. ઘડિયા બાબડા ખાખી બીડી પી પીને આકડાની સલમ બનાવીને જાતા રહ્યા ને આયને મારા બેટે ધોળી બીડી ખુદે છે. તો પછી ભાઈ આયણે બીડી ધોમી મોમાને પણ મોમાનો દીવ બગડ્યો પણ એને ખબર છે કે ભોણાનો વિડીયો ચાલુ છે, બીડી પીવા જાય તો મેળ નહીં આવે. પણ હોય ઠકણ તો ભાઈ અમારા ઘરના ભૂ ને ઘરનો પાવળે બોલ્યા આવો તો સા પાણી કરતા જાજો પણ છોકરા હારું થોડાક છૂટાઈ લેતા આવજો. તો અહીંયાથી નીકળ્યા ને ફોર્ચ્યુનર નો ગેર મારીને થઈ જાય ઉભા રોડે પણ આર્યા કોકના રોડ ઉપર ધૂળ ઉડાડ્યા હતા, ખબર નહીં એના ગામમાં કેવો માહોલ હશે. તો પછી ભાઈ આપણને સડ્યો રોડના રફડામાં કંટાળો ને પડી જાય આડા પણ મોમા બોલ્યા ભોણા હાલથી તમે ગઈઢા ડોહા કોઈ આડા પડવા માંડ્યા છે, હજી તો પીળા હાથ કરવાના બાકી છે. પણ મોમાને કીધું કે મોમા હાથ તો પીળા હતા 20 વાળા હાબુથી ધોઈને આવ્યો છે એટલે કલર ઉતરી ગયો છે, જેમ કે કાલે જ હળદરની સબ્જી બનાવી હતી. તો પછી ભાઈ થારા ભાઈ જોગિંદર ને લાગી હતી ભૂખ એટલે ઉતરી જા પડી ખાવા પણ આ બાજુ જો આ બાજુ જાણે પોસ ગામના સરપંચ ચા ના પીતા હોય. હા મને તો બહુ રીહ ચડે. તો ભાઈ મારે આવ્યું છે ઇમરજન્સી કોમ એટલે હું નીકળી જાઉં છું, પણ આવતા વિડીયો ની અંદર મળી એટલા ઘડી તમે ફોલો નું બટન દબાઈ નાખો એટલે બાબારીના દર્શન કરાવી દઉં.